હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 17 મારા સપનામાં આવ્યા હરી એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો જોઈએ પાઠ 17 મારા સપનામાં આવ્યા હરીના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. સવાલ 1. નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી? તેના જવાબમાં ઓપ્શન જોઈએ. A. ભગવાન હસતા હસતા સામે ઊભા રહ્યા. B. ભગવાને આંસુ લૂછી આપ્યા. C. હરિ સપનામાં આવ્યા હતા. D. હરિએ અબોલા લીધા હતા. તો એનો સાચો જવાબ છે D. હરિએ અબોલા લીધા હતા. સવાલ 2. મારા મનની દ્વારિકાના સુબા એટલે? એના જવાબમાં ઓપ્શન જોઈએ. A. કાવ્ય નાયિકાની મનસ્થિતિનું આલેખન. B. દ્વારકા નગરીના રાજા શ્રી કૃષ્ણ મનની વાત. C. બીજાના મનમાં ઊભા થતા તરંગો. D. દરિયામાં ડૂબી ગયેલી સોનાની દ્વારકા. તો એનો સાચો જવાબ છે B. દ્વારકા નગરીના રાજા શ્રી કૃષ્ણ મનની વાત. મનની દ્વારકાના સુબા વાક્યમાં કાવ્ય નાયિકાનો ભાવ A. તિરસ્કાર. B. સમર્પણ ભાવ. C. ક્રોધ. D. ગુલામી. તો એનો સાચો જવાબ છે B. સમર્પણ ભાવ. મનની દ્વારકાના સુબા વાક્યમાં કાવ્ય નાયિકાનો સમર્પણનો ભાવ રહેલો છે. સવાલ 4. કાવ્ય નાયિકા શા માટે બહાવરી બની? તેના જવાબમાં ઓપ્શન જોઈએ. A. શ્રી કૃષ્ણને પામવા માટે. B. સંચાર ભોગવવા માટે. B. સંસાર ભોગવવા માટે. C. કંસાર બનાવવા માટે. D. આંધણ મેળવા માટે. તો એનો સાચો જવાબ છે A. શ્રી કૃષ્ણને પામવા માટે બહાવરી બની. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. સવાલ 1. ભગવાને કાવ્ય નાયિકાના આંસુ કેવી રીતે લૂછ્યા? જવાબ. હરિમિલન માટે ઝૂરતી કાવ્ય નાયિકાના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. કાવ્ય નાયિકાની સામે મરક મરક હસતા ઊભા રહ્યા. ભાવ વિભોર બની ગયેલી કાવ્ય નાયિકાની આંખમાં આંસુ સરવા માંડ્યા. કાવ્ય નાયિકાના મનના સુબા એવા દ્વારકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ કાવ્ય નાયિકાના ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા. સવાલ 2. ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું? તેનો જવાબ. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા. સૌપ્રથમ શ્રી કૃષ્ણએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલી કરી. પછી ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને તેના આંસુ લૂછ્યા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નો 7-8 લીટીમાં ઉત્તર લખો. સવાલ 1. હરિમિલનને તમારા શબ્દોમાં વર્ણવો. મારા સપનામાં આવ્યા હરિ ઉર્મી ગીતમાં ગોપીનું ઉત્કટ અને ભાવવિભોર હરિમિલન વર્ણવાયું છે. ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બહાવરી બની જાય છે. સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલી કરી એટલે કે ગોપી પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો. હરિ ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે. ગોપીના મનના સુબા દ્વારકાના શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે. હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે. એ મંગળમય અવસરે સુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે. પરંતુ ગોપીની કૃષ્ણ પ્રીતિ એટલી તીવ્ર છે કે એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે. આ જોઈ હરિના મુખેથી ઉદ્ધાર સરી પડે છે. અરે બહાવરી! એમાં ગોપીનો આત્મસમર્પણનો ભાવ જ પ્રગટ થયો છે. 4. કાવ્ય પંક્તિ સમજાવો. આંધણ મેલ્યા તા મેં સંસાર, હરિ બોલ્યા અરે કરવા કંસાર, એમાં ઓરી દીધો બહાવરી. આનો ભાવાર્થ થાય છે અચાનક હરિ સ્વપ્નમાં આવ્યા એટલે એ અવસર ગોપી માટે મંગળમય બન્યો.
હરિમિલનના એ મંગળમય અવસરે શુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું હતું, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીએ તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડ્યા. અરે બહાવરી! હરિના આ શબ્દો ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.